બિગિન વિથ ધ એન્ડ ઇન યોર માઇન્ડ. એક કેરેક્ટરે પોતાની જર્ની ચાલુ કરી અને એણે પોતાની જર્ની ક્યાં પૂરી કરી. આપણે જો આપણી લાઈફને એવી રીતે જોઈએ તો હીર છુપી હૈ દિલ મેં ઓર હીર ઢૂંઢે વીરાને મેં ચાહતા ક્યા હૈ તું. મારો ફેવરેટ સીન છે, મારું ફેવરેટ લાઈન છે. મારી ડાયરીમાં હું ઘણીવાર લખું છું કે ચાહતા ક્યા હૈ તું. ઘણીવાર થોડું ફિલોસોફિકલ લેવલ પર લાઈફને વિચારીએ. મને મૂવીઝ છે ને હંમેશા ગમે અને હું મારા કામ સાથે છે ને મૂવીઝને કે સ્ટોરીઝને કનેક્ટ કરું. તો મૂવીઝનો એક કન્સેપ્ટ છે જેમાં એવું કહેવાય કે સ્ટોરી આર્ક અથવા કેરેક્ટર આર્ક. એક કેરેક્ટરે પોતાની જર્ની ચાલુ કરી અને એણે પોતાની જર્ની ક્યાં પૂરી કરી. અને મને એવું લાગે કે આપણે જો આપણી લાઈફને એવી રીતે જોઈએ તો વચ્ચે તો મને એવું થઈ ગયું કે હું કોઈને બી મળું ને તો મને એવું થાય કે આની કેરેક્ટર આર્ક શું છે, આની લાઈફની કેરેક્ટર આર્ક શું છે. આજે આની લાઈફને 20 પોઈન્ટ્સમાં લખવામાં આવે તો કે એક પેપર ઉપર ઉતારવામાં આવે તો એનો કેરેક્ટર ગ્રાફ શું બને. અને ધારો કે હું મારી વાત કરું, એક મારી બહુ જ ફેવરેટ બુક છે સ્ટીફન કોવેની 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એનું 2 નંબરનું ચેપ્ટર છે બિગિન વિથ ધ એન્ડ ઇન યોર માઇન્ડ. એક મૂવી છે 7 ઉચક્કે, એમાં મનોજ વાજપેયી મરી જાય છે, ફેક મરેલો બતાવે છે અને એ વેશ બદલીને સરદારજી બનીને પોતાના જ બેસણામાં જાય છે અને ડાન્સ કરે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે કે તમારા મર્યા પછી લોકો શું વાત કરે છે. તમે એવું વિચારો કે તમે મરી ગયા છો અને ભગવાને તમને એવું કીધું કે જા તું તારી પોતાની બેસણાની સભામાં જા અને લોકો તારા વિશે શું વાત કરે છે ને સાંભળ. એટલે તમે મરેલા તમારા પોતાના બેસણામાં જાઓ છો અને ત્યારે લોકો તમારા વિશે શું વાત કરે છે ને એ તમારો કેરેક્ટર આર્ક છે. આજે જો તમે એવી હિંમત રાખીને તમારી ડેથ સ્પીચ જે તમારા વિશે બોલવાની હોય એ તમે જાતે લખી શકો અને એમાં તમને 10 પોઈન્ટર્સ મળે ને, દેટ ઇઝ યોર પર્પઝ ઇન ધ લાઈફ. સો બિગિન વિથ ધ એન્ડ ઇન યોર માઇન્ડ. ચાહતા ક્યા હૈ તું. અને જો તમને એ પર્પઝ મળે અને એ પર્પઝ અરાઉન્ડ તમે કામ કરો, ધેન લાઈફ ઇઝ બ્યુટીફુલ.